મિત્રો આપણે ચિહ્નોના નિયમો જોઈએ। સૌપ્રથમ આપણે બાદબાકીના ચિહ્નોના નિયમો જોઈશું। જો પ્રથમ નંબર છે કૌંસમાં પ્લસ માઇનસ કૌંસમાં પ્લસ બરાબર। તો જો મિત્રો અહીં સૌપ્રથમ શું છે પ્લસ, તો અહીંયા આપણે લખીશું પ્લસ બરાબર। પછી અહીંયા માઇનસ પ્લસ શું થશે, તો અહીંયા માઇનસ થશે બરાબર। તો અહીંયા આપણો ફાઇનલ જવાબ શું આવશે, પ્લસ માઇનસ, તો અહીંયા માઇનસ આવશે બરાબર। ચાલો બીજા નંબર પર કૌંસમાં માઇનસ માઇનસ કૌંસમાં માઇનસ। તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ માઇનસ છે તો અહીંયા આપણે કૌંસમાં માઇનસ લખીશું, અહીંયા માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર। તો જો મિત્રો અહીંયા ફાઇનલ જવાબ શું આવશે, માઇનસ પ્લસ તો માઇનસ થઈ જશે બરાબર। ચાલો એ જ રીતના ત્રીજા નંબર પર કૌંસમાં પ્લસ માઇનસ કૌંસમાં માઇનસ। તો જો મિત્રો સૌપ્રથમ આપણે પ્લસ છે એટલે પ્લસ લખીશું, હવે માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર। તો જો મિત્રો અહીંયા પ્લસ પ્લસ તો ફાઇનલ જવાબ પ્લસ થઈ જશે બરાબર। ચાલો એ જ રીતના અહીંયા ચોથા નંબરમાં સૌપ્રથમ માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ કરીશું, હવે માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર। તો જો મિત્રો અહીંયા ફાઇનલ જવાબ શું આવશે, માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર।